ચોમાસાની સિઝન બાદ આવાસ ખાલી કરાવી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે કંસાળના રહીશોએ કર્યો સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી આપવામાં આવી। સુરતના સચિનપાલી વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 7ના મોત થયા છે, જેથી જર્જરિત મકાનોને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર દ્વારા ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે 27 વર્ષ અગાઉ બનેલા કનકપુર કંસાળ ખાતેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હાલ જર્જરિત થયા હોવાથી ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। ત્યારે રહીશો માંગ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મકાન ખાલી કરાવવામાં આવે। આ માંગ સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સુરત સોનવણે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર આજે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મહેરબાન કલેક્ટર શ્રી ડૉક્ટર સૌરભભાઈ પારધી સાહેબને આવેદનપત્ર આપવા હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત રહીશોએ આવેલા છે। આજે છેલ્લા 2-4 દિવસથી જે પાલી ગામમાં દુર્ઘટના થઈ તેને એક પ્રકારનું ઉભા બનાવીને સરકાર આ તમામ જે 2666 મકાનો છે એમને ખાલી કરવા માંગે છે। જ્યારે કે દુર્ઘટના ઘટે છે, વચ્ચે રાજકોટમાં ફાયરનો આવ્યો તો તમામ સ્કૂલો કોલેજોને આ સરકારે બંધ કરી દીધા, માર્કેટોને બંધ કરી દીધા, લોકોની રોજીરોટી એક પ્રકારે છીનવી લીધી। એ જ રીતે આ ઘટના ઘટવાથી આજે આ જે 20,000 નાગરિકો છે જે 2666 મકાનોમાં રહે છે એમને પોલીસના કાફલા સાથે આજે ધમકી આપવામાં આવી છે કે તમે મકાન ખાલી નહીં કરશો તો જબરદસ્તી મકાનો ખાલી કરવામાં આવશે, બુલડોઝર ચલાવી દેવામાં આવશે, તમારી કોઈ વાત સાંભળવામાં આવશે નહીં। હું સરકારશ્રીને પૂછવા માગું છું, માનનીય મુખ્યમંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ જે મુખ્યમંત્રી આવાસો તમે બનાવ્યા છે કોના માટે બનાવ્યા છે? પ્રધાનમંત્રી સાહેબને પૂછવા માગું છું આ જો પ્રધાનમંત્રી આવાસો આટલી મોટી લાખોની તાદાદમાં બનાવે છે એ કોના માટે બનાવ્યા છે? તમે વિદેશથી લોકોને બોલાવીને ભારતમાં સ્થાયી કરવા માગો છો, પણ જે ભારતના લોકો છે જેમને ખરેખર જરૂર છે અન્ન વસ્ત્ર નિવારણની એમને તમે આગી કાઢવા માંગો છો, એ હવે ચલાવી લેવામાં આવશે નહીં। અમે લોકો તમને મત આપીને ચૂંટાયા છે, સરકારનું ધ્યેય છે સૌનું સાથ સૌનો વિકાસ, જ્યારે અમારો વિનાશ અમે ચલાવી લઈશું નહીં। અને સરકાર જો પોતાની હુકુમશાહીથી, દાદાગીરીથી કે ગુંડાગુર્દીથી આ મકાનો ખાલી કરવાનો પ્રયત્ન કરશે તો અમે બાજુમાં રાજકોટ સેન્ટ્રલ જેલ આવેલી છે, 20 ને 20,000 કુટુંબો પોતાના બાલ બચ્ચા સાથે પરિવાર સાથે સીધું જેલ ભરો આંદોલન કરશે। અને જે કંઈ પણ પરિણામ આવશે એ તમામ જવાબદારી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સુરત મહાનગરપાલિકા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મેયરશ્રી, કમિશનરશ્રી અને ચૂંટાયેલા MP, MLA અને પદાધિકારીઓ રહેશે। જય હિન્દ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।